हेलो गाइस, बहुत दिवस પછી આજે પાછો બ્લોગ બનાવું છું। આપણે અહીંયા તૈયાર થઈ ગયો છે, મિશા તૈયાર થઈ ગઈ છે। મિશા તો રિક્ષામાં બેસી ગઈ છે, એના મામાના ત્યાં જવાનું છે એટલા માટે અમે નીકળી ગયા છે બોડેલી નજીક, ગામ ઊંડી। સંખેડા બી ત્યાંથી નજીક જ છે, સંખેડા 7-8 કિલોમીટર હશે, બોડેલી 14 કિલોમીટર। અમારી સાડીના ત્યાં પહોંચી ગયા। શંકર ભગવાનનું મંદિર છે। અમારી સાડીને હેતવી હસતા હસતા આવે છે કારણ કે હેતવીના દાંત પડી ગયા છે એક। અને આ ધીરજ હોસ્પિટલ, હું વાઘોડિયા રોડ રહીને જ જાઉં છું। આ પારુલ યુનિવર્સિટી તમને બતાવું છું, જોઈ શકો છો તમે ગેટ પારુલ યુનિવર્સિટીનો। કારણ કે આ રોડ ઉપર શું છે, ટ્રકોને બસોને બધું બહુ છું। આ વાઘોડિયા પહોંચી ગયા અમે। વાઘોડિયાથી જમણી સાઈડ આ દેવ નદીનો બ્રિજ બતાવું તમને, દ્રશ્ય ખૂબ સુંદર છે। આગળ બી खूब सुंदर है। आ दूर જોઈ શકો છો તમે पहाड़ गूगलपुर। मारा काकानी सासरी, मारी काकीनी घर है, गाम है। अहींया જોઈ શકો છો તમે खूब सुंदर आ केरवाड़ी चौकड़ी। अहींयाथी गोला गामड़ी जवाय। हजू बी डूंगर है, ठेक रुस्तमपुरा लगीने डूंगर है, જોઈ શકો છો તમે। અમે रुस्तमपुरा पहुँचवा आया છે। आ डूंगर नजीक आई जैसे एकदम बहुत सुंदर दृश्य है। अहींया लग्नना पेला प्री वेडिंग के शू कहेवाय छे, फोटो पड़ावा माटे आवी शकाय एवी जग्या है। लोकेशन बहुत सरस है, જોઈ શકો છો તમે। आ रुस्तमपुरा केनल, नानी केनल। पछी आ रुस्तमपुराना आजूबाजू बी है पहाड़, જોઈ શકો છો તમે। आ रुस्तमपुरामां હવે નીકળી ગયા અમે લોકો ત્યાંથી। હવે આવશે મોટી કેનલ, નર્મદા કેનલ। નર્મદા કેનલ છે। અહીંયા ભજીયા અને અડદના પેલા ઢેબળા એ મસ્ત મળે છે, ચટણી ગરમ ગરમ ખાવાની મજા આવી જાય। આ જોઈ શકો છો તમે। હવે એક બ્રિજ વંટીને પછી પાછો જમણી બાજુ એક કેનલ જાય છે, ત્યાંથી વળી જવાનું। એટલે આ પાવર હાઉસ આવે છે, 2 પાવર હાઉસ આવે। એટલે પહેલું ને બીજું, પહેલું બતાવું છું તમને, ત્યાંથી વળીને સીધું બીજા પછી મારી સાસરી આવી જાય છે ઊંડી, જોઈ શકો છો। અમે પહોંચી ગયા છે। અસ્મિતા પ્રિયાસના મામા આવી ગયા છે। બધું રિક્ષામાંથી સામાન વામાન કાઢી લીધું, કપડાં બપડા સામાન, એટલે પ્રિયાસને મિશાને બધા જોઈ શકો છો તમે। મિશા જોડે અને પ્રિયાસ જોડે દાદા બેઠા છે, મસ્તી કરે છે, જોઈ શકો છો તમે। હવે ઘર બતાવી શકું છું। જો પ્રિયાસના મામા અને મામી જમવાનું બનાવે છે। મામી આ એના બા, પ્રિયાસના દાદી, જોઈ શકો છો।